મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. કેટલાક જીવનો તપાસીએ કે તેમના માર્ગમાં તેઓની પડતી ઉન્નતિ અને એમના પગલાં કેવી રીતે એમણે સ્થિર કર્યા અથવા તો ડગી ગયા, એ વિશે કેટલાક જીવનો બાઇબલમાંથી આપણને ઉત્તેજન આપે છે કે જેમણે પોતાના પગલાં સ્થિર કર્યા નહીં, તેઓના પગલાં પડી ગયા, એમની ઉન્નતિ થઈ કે એમની પડતી થઈ કે ફરીથી તેઓ કેવી રીતે ઊભા થયા, એ બાબતો એમના પગલાં આપણે તપાસવા માગીએ છીએ. એમાં લોતના જીવન વિશે, લોતની પડતીના પગથિયા, ઉત્પત્તિનું પુસ્તક 13મો અધ્યાય 10મા વચનથી આગળ કેવી રીતે લોત એ પોતાની પડતીમાં આવી ગયો અને કેવી રીતે નાશના આરા પર આવી ગયો, પણ ફરીથી એની ઉન્નતિ કેવી રીતે થઈ, એ બાબતો જોઈશ. પહેલી વાત જ્યારે ઇબ્રાહીમથી છૂટા પડવાની વાત આવી અને ઇબ્રાહીમે એની પર કહ્યું કે તું પસંદ કર, તું જ્યાં જઈશ ત્યાંથી વિરુદ્ધમાં, તું ઉત્તર જઈશ તો હું પૂર્વમાં જઈશ, તું પૂર્વમાં જઈશ તો હું પશ્ચિમમાં જઈશ. પસંદગી એના હાથે આપી ત્યારે 10મા વચન મુજબ લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ જોયો. ભૌતિક વાના તરફ દ્રષ્ટિ કરી, એ એની પડતીનું પહેલું પગથિયું. એણે કેવળ ભૌતિક બાબતો, સારી વાતો જોઈ અને એમ કહેવાય છે કે ભૌતિક વાના જોયા અને તે તરફ એણે ચિત્ત લગાડ્યું, જે એની પડતીનું પ્રથમ પગથિયું હતું. બીજી વાત, 11મું વચન, તેણે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. એટલે કે ઇબ્રાહીમથી છૂટા પડ્યા પછી પૂર્વગમ ગયો, તેની પસંદગી બરાબર નથી. એણે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, સદોમ ગમોરાહ પસંદ કર્યું કે જે નાશના ખાડામાં લઈ જાય. અને એટલાના માટે લોતની પડતીનું પહેલું પગથિયું એણે આંખ ઊંચી કરીને યર્દનનો પ્રદેશ જોયો, એણે આખો પ્રદેશ પસંદ કર્યો, જોયા પછી એણે પસંદ કર્યું. ત્રીજી વાત, 12મી કલમ, સદોમ તરફ તંબુ મારતા આગળ વધ્યો. એટલે કે સદોમ ને ગમોરા, જે સદોમના માણસો દુષ્ટ હતા, એવા લોકો તરફ તંબુ મારતા આગળ વધ્યો. અને કહે છે કે એણે પસંદગી તો કરી પણ મુકામ કર્યો અને તેવા લોકોની વચ્ચે રહ્યો. ઉત્પત્તિ 19:1, સદોમની ભાગળમાં બેઠો. એટલે કે પોતે ત્યાં ન્યાયાધીશ બની ગયો. એણે પસંદગી તો કરી જ, પણ એવા લોકો સાથે મિક્સ થઈ ગયો. એથી વિશેષ તેણે તેની દીકરીઓ ત્યાં પરણાવી. આ બધા લોતની પડતીના પગથિયા હતા. લોતે આંખો ઊંચી કરીને શું જોયું? આખો યર્દન પ્રદેશ જોયો, ભૌતિક વાના તરફ ચિત્ત લગાડ્યું. એની પડતીનું બીજું પગથિયું, કે એની પસંદગી બરાબર નથી. યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, પૂર્વગમ ગયો, ઇબ્રાહીમથી વિખોટો પડી ગયો, સદોમ તરફ તંબુ મારતો આગળ વધ્યો. એટલે કે સદોમ અને ગમોરા નાશના દેશ કેરિયા તરફ લોકોની વચ્ચે જઈને રહ્યો, કે તેમની વચ્ચે વસવાટ કર્યો. સદોમની ભાગળમાં બેઠો, કે જ્યાં ન્યાયાધીશ બની ગયો અને ત્યાં દુષ્ટ કૃત્યો એણે એની નજરે જોયા. અને એથી વિશેષ ઉત્પત્તિ 19:14, તેણે તેની દીકરીઓ ત્યાં પરણાવી. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, પણ લોતની પડતીના પગથિયા હતા. હવે આપણે લોતના ઉન્નતિના પગથિયા પણ જોઈશું, કેવી રીતે પ્રભુમાં ફરી આવ્યો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. લોતના જીવન પરથી એની પડતીના પગથિયા અમે જોઈએ છે. આ વચનો અમારા માટે સમજવા કૃપા અને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.